જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના 2 સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મંત્રી મુકેશ પટેલ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાનો ભોગ બનનાર 3 ગુજરાતી પ્રવાસીઓનો મૃતદેહ કાલે શ્રીનગર વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત દિશાનિર્દેશમાં રાજ્ય સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા કરવામાં આવી હતી. ભાવનગરના 2 મૃતકોના અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાયલોટિંગ સાથે ભાવનગર સુધી લવાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ઘટના ઉપર સતત નજર રાખી રહ્યા છે. પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત દેશ અને દુનિયાને જોઈ લીધી છે. આતંકવાદીઓને હિન્દુઓને શોધીને જે મારવાની નીતિ અપનાવી છે તેના કારણે આજે દેશ અને દુનિયામાં સ્તંભ છે. એરપોર્ટ પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમ સાંસદ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે પણ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જમ્મુ કાશ્મીર પહેલગામમાં બનેલી પાકિસ્તાનકૃત આતંકવાદી ઘટનાની અંદર ભારતમાંથી લગભગ 26થી 28 જણાના મૃત્યુ થયા છે, ઇન્જર્ડ પણ થયા છે. એ પૈકી 3 જણા, 2 ભાવનગર અને 1 સુરતના. આજે પાર્થિવ દેહ 2 ભાવનગરના સ્મિત અને યતીશ, આ બંનેના મૃતદેહ પાર્થિવ નશ્વર દેહ આજે અહીંયા અમદાવાદ આવી ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરથી મુંબઈ અને મુંબઈથી અહીંયા અને લગભગ રાત્રે ભાવનગર પહોંચશે. એમના પરિવારજનો પણ રાત્રે આવી પહોંચવાના છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભાવનગર ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં આગળ સવારે એમની અંતિમ ક્રિયામાં પણ ભાગ લેશે. આખું ગુજરાત સ્તબ્ધ છે, આખો દેશ સ્તબ્ધ છે. પાકિસ્તાનની આ આતંકી અને નાપાક હરકત અને એમાં પણ શોધી હિન્દુઓને મારવાવાળો વિષય એ દેશમાં અને કાશ્મીરમાં એક પ્રકારની ઝેર ફેલાવવાની જે નીતિ પાકિસ્તાનની રહી છે. પરંતુ આ નવું ભારત છે ને નવા ભારતની